कहो कहाँ लगी नाम बड़ाई। कहो कहाँ लगी नाम बड़ाई। रामन सकई राम गुण गाई। रामन सकई राम गुण गाई। मंगल भवन यमंगल हारी। द्रव सुदशरथ अजीर बिहारी। मंगल भवन अमंगल हारी। प्रभु सुदशरथ अजीर बिहारी। कहो कहाँ लगी नाम बड़ाई। ભગવાનના નામનો મહિમા તો જોવો. રામ પોતાનું નામ લઈ શકે? પોતાનો મહિમા રાવણને મંદોદરીએ કીધું કે જો લંકેશ એનું નામ લખ્યું ને પથરા તયા. लंकेश रावण है कीधु उसमें क्या बड़ी बात है, मेरा नाम लिखो तो भी पत्थर तैरेंगे. मंदोदरी बोली ऐसा थोड़ी ना होता है. चलो समुद्र के किनारे गए और एक पत्थर को रावण ने हाथ में लिया और लिखा रावण और फेंक दिया. हाँ ते पत्थरों तैर्यो. मंदोदरी पगे लागी रावण ने. हाचू के जो तू मायावी छो. हाँ रामना नामे पत्थरो तरी तो समजाय. हाँ पण रावणना नामे पत्थरो तर्यो हाचू के हूँ कर्યું ત્યારે રાવણે કીધું કે પથ્થરો હાથમાં લઈ અને પથ્થરાને સોગંદ આપ્યા કે નો તરીને તો રામના હમશે તને. તું આજ નો તર તો રામના સોગંદ છે એટલે પથ્થરો તર્યો છે. અને એક વખત રામને મનમાં ઈચ્છા થઈ કે આ બધાય મારા નામ લખે અને પથ્થર તરી જાય છે તો લાઈન હું ટ્રાય કરું. તો રામ લખી અને પથ્થરનો ઘા કર્યો તે પથ્થર ડૂબી ગયો. અને રામે પથ્થર બહાર કાઢીને પથ્થરાને પૂછ્યું કે રાવણે રામ લખ્યું તરી ગયો અને મેં લખ્યું તો ડૂબી ગયો. ત્યારે પથ્થરાએ બહુ સારો જવાબ આપ્યો કે રામ જેનો ઘા કરી દે એને કોઈ તારી ન શકે. હા રામના નામે ઘણા તરી જાય પણ રામ જેને મૂકી દે પડતો હા એને કોઈ તારી ન શકે ભગવાન. એટલા માટે રામ કરતા આપણે ભાગ્યશાળી છીએ. એના નામથી એ ન તરી શકે, હું તમે તરી શકીએ.